મિત્રો કલમ 304 એ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. હવે આપણે આ જ પ્રકરણની અંદર શું ભણ્યા કે કલમ 299 ની અંદર સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા ભણ્યા, કલમ 300 માં ખૂનની વ્યાખ્યા ભણ્યા, કલમ 302 માં ખૂનની શિક્ષા ભણ્યા અને કલમ 304 માં સાપરાધ મનુષ્યવધની શિક્ષા ભણ્યા. તો આ અતિ મહત્વની કલમો છે. એવી જ અગત્યની કલમ છે કલમ 304 એ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. હવે બેદરકારીથી મૃત્યુ નિપજાવવું કોને કહી શકાય? તો કે એક્સિડન્ટની અંદર જે મૃત્યુ નિપજાવવામાં આવતું હોય છે એ મૃત્યુ કેવું હોય છે? બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. એટલે કે કોઈ વ્યક્તિ છે એ એવું કોઈ બેકાળજી ભર્યું, એવું કોઈ બેદરકારી પૂર્વકનું કાર્ય કરે છે જેનાથી સામેવાળા અન્ય કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજે છે. તો આ બેદરકારી, આ બેકાળજી દાખવનાર વ્યક્તિએ જે મૃત્યુ નિપજાવ્યું છે એને શું ગણવામાં આવે છે? બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. હવે અત્યારે જે બહુ ચર્ચાસ્પદ કેસ શરૂ છે એ તથ્ય પટેલ, જે અમદાવાદ અંદર જગુઆર કારથી જે એક્સિડન્ટ કર્યો અને એના અંદર કેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા? 9 વ્યક્તિઓ, અને સાથે એક વ્યક્તિ જે સારવારમાં હતો એમ મળી અને કેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા? કુલ 10 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તો આના અંદર જે કલમ લાગે છે, કલમો એને ઘણી લગાડી છે, જેમ કે 304 લગાડી. હવે છેલ્લે કોર્ટમાં મંજૂરી આપવાથી 308 પણ દાખલ કરવામાં આવી છે, 337, 338 દાખલ કરવામાં આવી છે. એ જ રીતે એમવી એક્ટની કલમો દાખલ કરવામાં આવી, આઈપીસીની 279મી કલમ દાખલ કરવામાં આવી છે. તો આ બધી કલમો તો લગાડી જ છે. એમાં એક કલમ લગાડવામાં આવી છે કલમ 304 એ, બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. એટલે કે એ વ્યક્તિની બેદરકારી શા માટે? તો કે આ હાઈવે ઉપર, સિટીની અંદરથી જે પસાર થતો જે હાઈવે છે, આ હાઈવેની ઉપર એફએસએલ ના રિપોર્ટ પ્રમાણે એની ગાડીની સ્પીડ હતી 142 ની. કેટલી સ્પીડ હતી? 142 ની સ્પીડ હતી. તો આટલી સ્પીડે ગાડી ન ચલાવી શકો. તમારે ગાડી ચલાવતા સમયે શું કરવું પડે? ધ્યાન રાખવું જોઈએ. એ એને ન રાખ્યું, એટલા માટે કઈ કલમ લગાડવામાં આવી? કલમ 304 એ લગાડવામાં આવી છે. આવું કોઈ પણ કાર્ય, આ તો માત્ર એક ઉદાહરણ આપ્યું છે કે આવા બેદરકારી ભર્યા કાર્યથી જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એમાં કલમ 304 એ લગાડવામાં આવતી હોય છે. હવે જુઓ અહીંયા મિત્રો શિક્ષા લખી છે 2 વર્ષની. કેટલી શિક્ષા લખવામાં આવી છે? 2 વર્ષ. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ આઈપીસી ની કલમ 304 એ મુજબનો ગુનો કરે છે તેને કેટલા વર્ષની શિક્ષા કરવામાં આવશે? 2 વર્ષની શિક્ષા કરવામાં આવશે. હવે સમજો, પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા જો મૃત્યુ જ નિપજાવવામાં આવતું હોય, શું નિપજાવવામાં આવતું હોય? મૃત્યુ નિપજાવવામાં આવતું હોય તો શા માટે 2 વર્ષની સજા? એ જ જગ્યાએ કલમ 304 લઈ લો, 302 લઈ લો, તો આના અંદર તો મૃત્યુદંડ, આજીવન કેદ અને 10 વર્ષ સુધીની શિક્ષાઓ છે. તો અહીંયા પણ મૃત્યુ નિપજાવવામાં આવે છે, તો અહીંયા શા માટે 2 વર્ષ? તો આ પ્રશ્ન છે એ સહજ હોય આપણા મનમાં થાય. તો ખાસ સમજો મિત્રો કે અહીંયા જે મૃત્યુ નિપજાવવામાં આવે છે ત્યાં કોઈ વ્યક્તિને મારી નાખવાનો ઈરાદો હોતો નથી. શું નથી હોતું? વ્યક્તિને મારી નાખવાનો ઈરાદો હોતો નથી. હવે તમે ઈરાદા વગર કોઈ પણ કાર્ય કરો છો તો એ ગુનો બનતું નથી, આવો પણ આપણા મનમાં ખ્યાલ છે. પરંતુ ઈરાદો ન હોય તો જાણકારી હોય કે હું જે કાર્ય કરું છું, પણ બેકાળજીપૂર્વકનું. બેકાળજીનો મતલબ તમે બધા સમજી શકો કે યોગ્ય કાળજી, ધ્યાન રાખ્યા વગર જે કોઈ કાર્ય કરવામાં આવતું હોય એને બેકાળજીથી કાર્ય કરવામાં આવતું હોય છે. આપણે ઘણીવાર છે કોઈ યોગ્ય કામો ન કરતા હોય અથવા તો કઈ નોકરી કે ધંધો ન કરતા હોય તો શું કહેતા હોય? ભાઈ એની બેદરકારીના કારણે એને કઈ નથી મળતું. બાકી એ વ્યક્તિ લાયક છે પણ કેવો છે? બેદરકાર છે. તો અહીંયા પણ સેમ કંઈક આવી જ વસ્તુ થાય છે કે વ્યક્તિની બેદરકારી છે, એનો કોઈ ગુનો કરવાનો ઈરાદો નથી. તો આ જે શિક્ષા છે એ બેદરકાર હોવાની શિક્ષા, બેદરકારી દાખવવાની, બેકાળજી દાખવવાની શિક્ષા કરવામાં આવતી હોય છે કલમ 304 એ પ્રમાણે. કે ભાઈ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. રોડ એક્સિડન્ટની અંદર મૃત્યુ થતું હોય, પછી તમે કોઈ વૃક્ષ કાપતા હો, હવે તમે વૃક્ષ કાપતા હો એ સમયે તમે યોગ્ય કાળજી, યોગ્ય ધ્યાન નથી રાખતા અને આડેધડ વૃક્ષ કાપો છો અને એ વૃક્ષ કોઈ વ્યક્તિને વાગવાથી એનું મૃત્યુ થાય છે તો એ પણ કેવું મૃત્યુ ગણવામાં આવે છે? બેદરકારીથી મૃત્યુ નિપજાવવું ગણવામાં આવશે. મકાન તોડી પાડતા સમયે કાળજી નથી રાખતા અને એનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એ પણ કેવું મૃત્યુ ગણવામાં આવશે? બેદરકારીથી મૃત્યુ નિપજાવ્યું. હવે
ખાસ કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ છે એ આવી બેકાળજી દાખવે છે, બેદરકારી દાખવે છે, એના કારણે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એ મૃત્યુ કેવું મૃત્યુ ગણવામાં આવશે? બેદરકારીથી મૃત્યુ નિપજાવું. તો ક્લિયર છે મિત્રો આટલી બાબતો? એના પછી આગળ વધીએ કલમ 304 બી દહેજ મૃત્યુ. કલમ 304 બી દહેજ મૃત્યુ, ડાવરી ડેથ. હવે સમજો ડાવરી ડેથ કોને કહી શકાય? દહેજ મૃત્યુ. તો કે લગ્નના 7 વર્ષની અંદર કેટલા વર્ષનો સમયગાળો હોવો જોઈએ મિત્રો? લગ્નના 7 વર્ષ સુધીનો, એટલે કાં તો 7 વર્ષથી ઓછો કોઈ પણ સમયગાળો, લગ્નના 7 વર્ષથી ઓછો હોય તેવા કોઈ પણ સમયગાળાની અંદર કોઈ સ્ત્રીનું છે એ અકુદરતી મૃત્યુ થાય છે. કેવું મૃત્યુ થાય? અકુદરતી મૃત્યુ થાય. તો ખાસ સમજો આ કલમ, કારણ કે અકુદરતી મૃત્યુ ઘણી રીતે થતું હોય છે. જેમ કે સર્પદંશ થવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ પણ અકાળે મૃત્યુ ગણાય. એક્સિડન્ટ થવાથી મૃત્યુ થાય એ પણ અકુદરતી મૃત્યુ ગણાય છે. તો શું કોઈ સ્ત્રીના, મને એક જવાબ આપજો કમેન્ટમાં, તમે ક્યાંક ભણ્યા હો અથવા વાંચ્યું હોય એના આધારે તમે મને જવાબ આપજો કે જ્યારે કોઈ સ્ત્રી છે એના લગ્નને કેટલા વર્ષ થયા છે? 3 વર્ષ થયા છે. સ્ત્રીના લગ્નને 3 વર્ષનો સમયગાળો થયો છે અને આ 3 વર્ષની અંદર કોઈ સ્ત્રીનું સાપ કરડવાથી મૃત્યુ થાય છે. સાપ કરડવાથી મૃત્યુ થાય છે. તો શું તમે આને દહેજ મૃત્યુ કહી શકો? હા કે ના? ખાલી મને એટલો જવાબ આપો. કારણ કે વ્યાખ્યા અહીંયા જે દર્શાવી છે એના અંદર કે લગ્નના 7 વર્ષની અંદર અકુદરતી મૃત્યુ, પણ કોનું? સ્ત્રીનું. તો શું એને તમે દહેજ મૃત્યુ કહી શકો? આ જે આપણે કિસ્સો લીધો છે એના ઉપરથી. તો મિત્રો હવે સમજો કે દહેજ મૃત્યુ, ડાઉરી ડેથ, જેની વ્યાખ્યા કલમ 304 બી માં કરી છે, એક્ઝેક્ટલી દહેજ મૃત્યુ કહેવાય કોને? પણ એ દહેજ મૃત્યુ સમજતા પહેલા મિત્રો આપણે દહેજ શબ્દને સમજવો જોઈએ. તો કે ભાઈ દહેજ એટલે શું? તો કે દહેજ એટલે લગ્ન સમયે સ્ત્રીના પિતા દ્વારા, લગ્ન સમયે સ્ત્રીના પિતા દ્વારા એના પતિને, એટલે કે એ જે સ્ત્રીનો પતિ બનવા જઈ રહ્યો છે એ પુરુષને આપવામાં આવતું કોઈ પણ રકમ, એને શું ગણવામાં આવશે? દહેજ ગણવામાં આવશે. પરંતુ મિત્રો કરિયાવર છે એનો દહેજમાં સમાવેશ કર્યો નથી. કરિયાવર દહેજ નહીં ગણાય. પણ કેવો કરિયાવર? કે જે સાથે જીવન જરૂરી હોય એ બધો કરિયાવર. પછી કરિયાવરની અંદર જ્યારે 4 વ્હીલની માંગણી કરવામાં આવે છે, એસીની, એર કન્ડિશનર, એસીની માંગણી કરવામાં આવશે, તો આ બધું પાછું શું ગણાય? દહેજ ગણાય. પણ આ જે કરિયાવર છે એને દહેજ ગણવામાં આવતો નથી. તો દહેજ એટલે તો કે સ્ત્રીના પિતા દ્વારા આ જે પુરુષ પક્ષ છે એને આપવામાં આવતી રકમ, એને શું કહેવાય? દહેજ કહેવામાં આવે છે. હવે લગ્નના 7 વર્ષની અંદર કોઈ સ્ત્રીનું અકુદરતી મૃત્યુ થાય, પણ આ અકુદરતી મૃત્યુ થાય મિત્રો એ પહેલા દહેજની માંગને લઈને, દહેજની માંગણીને લઈને સ્ત્રી પર અત્યાચાર કરવામાં આવ્યો હોય. હવે આખી વ્યાખ્યા તમારે અહીંયા પૂર્ણ થઈ. સમજો, દહેજની માંગણીને લઈને સ્ત્રી પર અત્યાચાર કરવામાં આવ્યો હોય અને આવા અત્યાચારના કારણે છે એ સ્ત્રી આત્મહત્યા કરે. શું કરે છે? સ્ત્રી આત્મહત્યા કરે અથવા તો એને બાળી નાખવામાં આવે, એટલે કે એને મારી નાખવામાં આવે છે. તો હવે આ જે મૃત્યુ છે એને દહેજ મૃત્યુ કહેવાય. હવે ફરી એકવાર વ્યાખ્યા રિપીટ કરું છું મિત્રો કે કોઈ સ્ત્રીનું લગ્નના 7 વર્ષની અંદર અકુદરતી મૃત્યુ થાય, પણ આ અકુદરતી મૃત્યુ થતા પહેલા એના સાસરિયા પક્ષ દ્વારા એ સ્ત્રી પર દહેજની માંગને લઈને અત્યાચાર કરવામાં આવે છે અને જેના કારણે એ સ્ત્રી આત્મહત્યા કરે છે અથવા તો એના સાસરિયા પક્ષ દ્વારા એને મારી નાખવામાં આવે છે, તો આ જે મૃત્યુ છે એને શું કહેવાય? દહેજ મૃત્યુ કહેવાય.
ટૂંકમાં અહીંયા દુષ્પ્રેરણ જો કર્યું હોય તો એનો પણ સમાવેશ કરી લેવામાં આવતો હોય છે. પણ જનરલી કેવું થતું હોય કે જ્યારે મારી નાખવામાં આવતી હોય ત્યારે એ મૃત્યુ દહેજ મૃત્યુ તો ગણે, એટલે કે 304 બી તો લાગે જ લાગે, સાથે સાથે જો મારી નાખવાનો ઈરાદો સ્પષ્ટ થયો હોય તો 302 તો પાછી આવી જ જાય છે. પણ આ જે મૃત્યુ છે એ કયા પ્રકારનું મૃત્યુ ગણી લેવામાં આવશે? દહેજ મૃત્યુ ગણી લેવામાં આવશે. એટલે આપણે જે હમણાં ઉદાહરણ લખ્યું હતું અને જેનો તમે બધાએ જવાબ આપ્યો છે કમેન્ટમાં, એ ઉદાહરણ પ્રમાણે મિત્રો છે એ મૃત્યુ એ દહેજ મૃત્યુ ગણવામાં આવતું નથી, કારણ કે એક્સિડન્ટ થયું છે. જો અહીંયા દહેજ માંગણીની કોઈ વાત આવી નથી. જ્યારે દહેજના કારણે એ સ્ત્રી ઉપર ત્રાસ ગુજાર્યો હોય અને પછી સ્ત્રીએ સુસાઇડ કર્યું હોય, આત્મહત્યા કરી હોય, તો જ આવા મૃત્યુને કેવું મૃત્યુ કહેવામાં આવશે? દહેજ મૃત્યુ કહેવામાં આવશે. ક્લિયર છે મિત્રો આટલી વસ્તુ? ત્યાર પછી આગળ વધીએ મિત્રો કલમ 305. હવે કલમ 305 માં જોગવાઈ કરી છે કે બાળક અથવા પાગલ વ્યક્તિને આત્મહત્યાનું દુષ્પ્રેરણ કરવું. બાળક અથવા તો પાગલ વ્યક્તિને આત્મહત્યા કરવા માટે, આપઘાત કરવા માટેનું દુષ્પ્રેરણ કરવું. કોઈ બાળક એટલે 18 વર્ષથી ઓછી વયનું. કેટલા વર્ષથી? 18 વર્ષથી ઓછી વયની કોઈ પણ વ્યક્તિ, તો કોઈ બાળક અથવા તો અસ્થિર મગજની વ્યક્તિ, પાગલ મતલબ એવી વ્યક્તિ તો કે આવા કોઈ બાળક કે પાગલ અસ્થિર મગજની વ્યક્તિ છે એને આત્મહત્યા, આપઘાત કરવા માટે, એને મરવા માટે ઉશ્કેરવું દુષ્પ્રેરણ. જો દુષ્પ્રેરણની વ્યાખ્યા તમે આઈપીસી ની કલમ 107 માં અગાઉ ભણી લીધા. દુષ્પ્રેરણ એટલે શું? તો કે ગુનો કરવા માટે કોઈ વ્યક્તિને ચડાવવું, એને લાલચ આપવી, એને ઉશ્કેરવું, એને ડરાવવું, ધમકાવવું, આ બધાનો સમાવેશ શેમાં થઈ જાય? દુષ્પ્રેરણમાં થઈ જાય છે. ગુનો કરવા માટેની પ્રેરણા આપવી એટલે દુષ્પ્રેરણ. તો જ્યારે કોઈ બાળક કે પાગલ વ્યક્તિને આપઘાત કરવા માટે, એ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય અને આપણે શું કરીએ? જગતામાં દિવાસળી છાપીએ, તો આ આવું કાર્ય થયું છે. તો જ્યારે આવા કોઈ બાળક કે પાગલ વ્યક્તિ હોય એને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવે છે તો એ કઈ કલમ હેઠળનો ગુનો બનશે? આઈપીસી 305 હેઠળનો. અને આ ગુના અંતર્ગત મિત્રો મૃત્યુદંડ અથવા તો આજીવન કેદની શિક્ષા કરવામાં આવતી હોય છે. કેટલી શિક્ષા કરવામાં આવશે? મૃત્યુદંડ અથવા તો આજીવન કેદની શિક્ષા કરવામાં આવતી હોય છે. ક્લિયર છે મિત્રો કલમ 305? ત્યાર પછી કલમ 306 માં વાત કરી છે કે કોઈ પણ અન્ય વ્યક્તિ છે, એ બાળક અથવા તો પાગલ વ્યક્તિ સિવાયનું કોઈ વ્યક્તિ, બાળક અથવા તો પાગલ વ્યક્તિ સિવાયનું કોઈ વ્યક્તિ છે, એવા કોઈ વ્યક્તિને આપઘાતનું દુષ્પ્રેરણ કરવું. જો તમે 18 વર્ષથી ઓછી વયના કોઈ બાળકને આત્મહત્યા માટે ઉશ્કેરો છો તો 305, કારણ કે એ ઝડપથી તમારી ઉશ્કેરણીમાં આવી જાય. પણ કોઈ પુખ્ત વયનું પરિપક્વ વ્યક્તિ હોય, જેની સમજણ શક્તિ પૂરેપૂરી પરિપક્વ થઈ ગઈ હોય, એવા કોઈ વ્યક્તિને આપઘાતનું દુષ્પ્રેરણ કરો છો તો એ કઈ કલમ હેઠળનો ગુનો બનશે? કલમ 306 હેઠળનો. આપણે ઘણીવાર નથી કહેતા કે ઢાંકણામાં પાણી ભરીને તરત મરી જવું જોઈએ, તે આપઘાતનું દુષ્પ્રેરણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? આપઘાતનું દુષ્પ્રેરણ. આ તો એક સામાન્ય એક્ઝામ્પલથી સમજાવ્યું, પણ જ્યારે આ રીતે કોઈ વ્યક્તિને મરવા માટે મજબૂર કરવામાં આવે અને ઉશ્કેરવામાં આવે તો કયો ગુનો બનતો હોય? કલમ 306 હેઠળનો ગુનો બનતો હોય છે. ત્યારબાદ મિત્રો કલમ 307 ખૂનની કોશિશ. કલમ 307 ખૂનની કોશિશ. અને બીજી વસ્તુ, આ કલમને મિત્રો આપણે હાફ મર્ડર તરીકે ઓળખીએ છીએ. નથી ઓળખતા હોઈએ? હાફ મર્ડર કયા નામથી ઓળખીએ છીએ? હાફ મર્ડર, અડધો મર્ડર. ખૂનની કોશિશ કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને મારી નાખવાના ઈરાદાથી અથવા એવી જાણકારી સાથે કે હું જે કૃત્ય કરી રહ્યો છું એનાથી સામેવાળી વ્યક્તિનું મૃત્યુ થશે એવી સંભાવના છે અને એ સંભાવનાની મને જાણકારી પણ છે, તેમ છતાં પણ હું કોઈ કૃત્ય કરું છું અને એ વ્યક્તિને વ્યથા થાય છે કે મહાવ્યથા થાય છે, તો મારું કાર્ય કઈ કલમ હેઠળનો ગુનો ગણાય? ખૂનની કોશિશ. સિમ્પલ સમજો કે જ્યારે તમે કોઈને મારી નાખવાના ઈરાદાના ઉપર હુમલો કરો અને એ વ્યક્તિ બચી જાય છે તો કયો ગુનો લાગુ પડશે? કલમ 307 હાફ મર્ડર ખૂનની કોશિશ લાગુ પડશે. હવે મિત્રો ખાસ સમજજો,
આગળ એક બીજી કલમ આવશે 307 સિવાયની આગળ 326મી કલમ. તો તમારા મનમાં કદાચ અત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હોય કે ખૂનની કોશિશ એક્ઝેક્ટ કલમ 307 ક્યારે લાગે? મારી નાખવાના ઈરાદે હુમલો કરો છો તો એમાં હથિયારોનો પણ સમાવેશ થયો હોય, તો જ્યારે હથિયારોનો સમાવેશ થયો હોય તો એ ભયંકર હથિયારો વડે મહાવ્યથા થઈ ગઈ, તો ક્યારે 307 લાગે અને ક્યારે 326 લાગે? આવો પ્રશ્ન જનરલી છે એ તમારા મનમાં ઉપસ્થિત થયો હશે. તો એ પ્રશ્ન છે મિત્રો, તો એ પ્રશ્ન વિશે આપણે જ્યારે 326મી કલમ ક્લિયર કરીશું ત્યારે એનો અભ્યાસ કરી લઈશું. અત્યારે એ બંને કલમો તમને થોડી સિમિલર લાગશે, પણ અત્યારે માત્ર એટલું યાદ રાખો કે મારી નાખવાનો ઈરાદો હોય તો અહીંયા એક તો તફાવત આવી ગયો છે, ઈરાદો હોય, અને 326માં આવો કોઈ ઈરાદો હોતો નથી. અને બીજો તફાવત છે એ હું તમને કલમ 326 સમયે ક્લિયર કરાવીશ. તો કે જ્યારે ખૂન કરવાના ઈરાદે હુમલો કરવામાં આવે અને વ્યક્તિ બચી જાય છે તો એ કયો ગુનો બનશે? ખૂનની કોશિશ, હાફ મર્ડર. ત્યારબાદ 308 ગુનાહિત મનુષ્યવધની કોશિશ. એટલે કે જો કોઈ વ્યક્તિ કલમ 299 સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કર્યા પ્રમાણે ગુનો કરશે તો એને કઈ કલમથી ત્રણ મિત્રો હતા, એ ત્રણ મિત્રોમાંથી છે એક મિત્ર સરપ્રાઈઝ આપવા માટે અગાઉથી જંગલમાં ઝાડી ઝાખરામાં છુપાઈ ગયો હતો. હવે બીજો મિત્ર છે એને છુપાતા જોઈ ગયો એટલે શું કર્યું? પેલાને મારી નાખવાના ઈરાદાથી આને દુષ્પ્રેરણ કર્યું. અને વાત કરી કે ભાઈ સામે જંગલમાં જો ઝાડીની અંદર કોઈ પ્રાણી લાગે છે, તું ગોળી ચલાવ, ફાયરિંગ કર. એટલે આ મિત્રએ ફાયરિંગ કર્યું અને અંદર ઝાડી ઝાખરામાં રહેલો જે વ્યક્તિ હતો એનું શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયું. તો અહીંયા કયો ગુનો બનતો હતો? સાપરાધ મનુષ્યવધનો ગુનો બનતો હતો. હવે બીજી વસ્તુ, રસ્તા ઉપર ખાડો કર્યો, એના ઉપર ઘાસ અને લાકડીઓ પાથરી દીધી અને એ ખાડામાં પડવાથી આજે નિશ્ચિત વ્યક્તિનું મૃત્યુ થાય છે. નિશ્ચિત વ્યક્તિનું જે મૃત્યુ થાય છે મૃત્યુને કયો ગુનો કહેવાય? સાપરાધ મનુષ્યવધનો ગુનો. તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ આઈપીસી ની કલમ 299 માં વ્યાખ્યા કર્યા પ્રમાણેનું કૃત્ય છે અને આવા કૃત્યથી મૃત્યુ નિપજાવે છે તો એ સાપરાધ મનુષ્યવધનો ગુનો છે. પણ આવો ગુનો કરવાના ઈરાદે કોઈ કાર્ય કરવામાં આવે છે અને મૃત્યુ થતું નથી, વ્યક્તિને માત્ર સામાન્ય વાગે અથવા વ્યથા મહાવ્યથા થઈ જાય છે, તો એ કયો ગુનો બનશે? કલમ 308 હેઠળ ગુનાહિત મનુષ્યવધની કોશિશ ગણવામાં આવશે. અને શરૂઆતમાં આ જે અમદાવાદ તથ્ય પટેલ વાળો કેસ છે મિત્રો, એ તથ્ય પટેલ વાળા કેસની અંદર કેટલી કલમો લાગી? તો કે એક તો આઈપીસી ની કલમ 279 લાગી, એટલે કે પૂર ઝડપે વાહન ચલાવવું, જે તમે આગળના લેક્ચરોમાં ભણી લીધા છો. પછી 304 પણ લગાડવામાં આવી છે, સાપરાધ મનુષ્યવધની શિક્ષા. પછી 308 પણ કોર્ટે મંજૂરી આપ્યા પછી 308 પણ નવી ઉમેરી છે, સાપરાધ મનુષ્યવધની કોશિશ. પછી 304 એ લગાડવામાં આવી, એટલે કે બેદરકારીથી મૃત્યુ નિપજાવવું. પછી 337 અને 338 લગાડવામાં આવી છે, બીજાઓની જિંદગી કે શારીરિક સલામતીને જોખમમાં મૂકે તેવા કૃત્યથી વ્યથા કરવા બાબત અને બીજાઓની જિંદગી કે શારીરિક સલામતીને જોખમમાં મૂકે તેવા કૃત્યોથી મહાવ્યથા કરવા બાબત. તો આ જોગવાઈ પણ તમે ભણ્યા છો. તો આટલી કલમો છે એના ઉપર કઈ લાગી? આઈપીસી ની લગાડવામાં આવી છે. પછી છે આગળની કલમ, હજી આગળ લાગી છે કોઈ વ્યક્તિને ધમકી આપવી, ગુનાહિત ધમકીની શિક્ષા 506 પણ લગાડવામાં આવી છે. પછી બાકીની કલમો લગાડી એમવી એક્ટ 184 છે, 177 છે. તો આ બધી કયા ગુનાની લાગી છે? એમવી એક્ટ ની કલમો લાગી છે, જે પીએસઆઈ મિત્રો માટે કામની છે, કોન્સ્ટેબલ વાળા મિત્રો છે એના માટે આ કોઈ કામની હોતી નથી. તો એ પૈકીની જે આ કલમ છે એ છે સાપરાધ મનુષ્યવધની કોશિશ, કલમ 300. ચલો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કલમ 309 આપઘાત કરવાની કોશિશ. કઈ કોશિશ કરવી? આપઘાત કરવાની કોશિશ. આપઘાતની કોશિશ એટલે મરવાની કોશિશ કરવી. જો અત્યાર સુધી આપણે બીજાને મારતા હતા, હવે પોતે મરીએ છીએ, હવે પોતે મરવાની કોશિશ કરો. આ કલમ લગાડવામાં નથી આવતી ભાઈ. એનું કારણ છે કે વ્યક્તિ ઓલરેડી મરવા માટે વયો ગયો છે, હવે પછી એ બચ્યો
પછી તમે એને કાયદો લગાડો ને 1 વર્ષની આ કલમ હેઠળની શિક્ષા કરો છો તો વ્યક્તિને પાછો વિચાર આવે પાછું મરી જવું છે, હવે જીવન થતું નથી. તો એ 309 છે એ આમ તો રદ જેવી જ કલમ છે. એવી કલમ છે, રદ ટાઈપની જ કલમ ગણવામાં આવી છે. કલમ 309 આપઘાતની કોશિશ કે કોઈ વ્યક્તિ જ્યારે મરવાની કોશિશ કરે, નથી ઘણા બદકિસ્મતી લોકો કરતા કે ભાઈ ગળે ફાંસો ખાવા શું કરે છે, પંખે ગાળીઓ બાંધે ત્યાં લાઈટ વહી જાય, પછી વિચાર બદલી જાય. એ કયો ગુનો છે? આપઘાતની કોશિશનો ગુનો બનશે. કલમ 309 ખાસ અગત્યની હતી. કલમ 310 ઠગ. ઠગ એટલે શું? તો કે ખૂન કરતી કોઈ ટોળી હોય અથવા ખૂન સાથે લૂંટ કરતી કોઈ ટોળી હોય અથવા બાળકોની ચોરી કરતી કોઈ ટોળી હોય અને એવી ટોળીમાં કોઈ વ્યક્તિ સભ્ય તરીકે જોડાયેલો હોય એને શું કહેવાય? ઠગ કહેવાય. શું કહેવાય? ઠગ. આ ગુના પણ હાલમાં જોવા મળતા નથી. આ કલમ પણ ઉપયોગ કરવામાં આવતો નથી. અને 311 માં છે ઠગની શિક્ષા. તો આજીવન કેદ 10 વર્ષ સુધીની શિક્ષા કરવામાં આવતી હોય, પણ કલમ 309 થી લઈને 311 સુધીના ગુનાઓ છે એ હાલના સમયે બહુ ઓછા નોંધાય છે, એટલે એ કલમો આપણા માટે કામની નથી. ત્યારબાદ મિત્રો આખો સેટ યાદ રાખવાનો છે, કલમ 312 થી 318. તો ગર્ભપાત સંબંધી ગુના. તો અહીંયા મિત્રો ગર્ભપાત કરાવવો એ ગુનો બને છે. સ્ત્રીની સંમતિથી ગર્ભપાત કરાવો છો તેમ છતાં પણ એ ગુનો બનતો હોય છે, પરંતુ આવો ગર્ભપાત છે એ માતાની જિંદગી બચાવવાના શુદ્ધ ઈરાદાથી કરવામાં આવ્યો હોય, માતાની જિંદગી બચાવવાના શુદ્ધ ઈરાદાથી કરવામાં આવ્યો હોય તો એ આ કલમો હેઠળનો ગુનો બનતો હોતો નથી. પરંતુ હાલ મિત્રો આ કાયદા કરતા છે એ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ કાર્યવાહી વધુ ચલાવવામાં આવતી હોય છે ગર્ભપાત સંબંધી ગુનાઓમાં. ત્યાર પછી મિત્રો આગળ અગત્યનો અન્ય કોન્સેપ્ટ ભણીએ, કલમ 319 થી 338 સુધી. 319 થી 338 ની અંદર કેવા ગુનાઓ વિશે વાત કરી છે? તો કે વ્યથા અને મહાવ્યથાના ગુના. કેવા ગુનાઓ વિશે? વ્યથા અને મહાવ્યથા વિશે. જેમાં સૌપ્રથમ કલમ 319 કે જેમાં વ્યથાની વ્યાખ્યા આપવામાં આવી છે. કઈ વ્યાખ્યા આપવામાં આવી છે? વ્યથાની વ્યાખ્યા. કે વ્યથા એટલે શું? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ બીજા વ્યક્તિને શારીરિક પીડા, રોગ કે અશક્તિ ઉપજાવવામાં આવે છે તો એને શું કહેવાય? વ્યથા કહેવામાં આવે છે. અને એ જ વ્યાખ્યા આપણે અહીંયા લખી છે કે જે કોઈ વ્યક્તિ છે એ બીજા કોઈ વ્યક્તિને શારીરિક પીડા અથવા એનામાં રોગ ઉપજે કે એ અશક્ત બને એવી કોઈ વ્યથા, એવી કોઈ નુકસાન પહોંચાડે છે તો એને કયો ગુનો ગણવામાં આવશે? વ્યથાનો ગુનો ગણવામાં આવશે. મતલબ કે કોઈ વ્યક્તિને એક થપ્પડ મારવી, કોઈ વ્યક્તિને થપ્પડ મારવી અથવા થપ્પડ મારવી, પણ જો આ થપ્પડ છે સામાન્ય હોવી જોઈએ. ઘણીવાર કેવું હોય કે થપ્પડ મારે તોય દાંત તોડ નાખે છે અથવા કાનનો પડદો ફાડી નાખે, પાછું એ વ્યથામાં નહીં રહે, ક્યાં આવશે? મહાવ્યથામાં વયું જશે. ક્યાં આવશે? મહાવ્યથામાં આવશે. પણ આ સામાન્ય થપાટ મારે છે તો કયો ગુનો છે? વ્યથાનો ગુનો ગણાય છે. અથવા એનામાં રોગ કોઈ ઉપજે છે, એવું કોઈ કાર્ય કરે છે, અથવા તો એ વ્યક્તિ છે અશક્ત બને છે, એનો મતલબ એવો થાય મિત્રો કે કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી જમવાનું ન આપવું, લાંબા સમય સુધી જમવાનું ન આપવું એને પણ શું ગણવામાં આવશે? તો કે ભાઈ એને પણ વ્યથા ગણવામાં આવશે. કારણ કે જમવાનું ન આપો એટલે શું થવાનું ભાઈ? તો કે વ્યક્તિ અશક્ત બનવાનો. તો કે કોઈ વ્યક્તિને શારીરિક પીડા, રોગ કે અશક્તિ ઉપજે તેવું કોઈ કૃત્ય કરવામાં આવે છે તેની સાથે તો એને કયો ગુનો ગણાય? વ્યથાનો ગુનો ગણવામાં આવશે. ત્યારબાદ આગળ મિત્રો કલમ 320 મહાવ્યથાની વાત કરવામાં આવી છે. કલમ 320 મહાવ્યથા. જો વ્યથા અને મહાવ્યથા આ બંને એક સાથે જ સમજવા પડે તો જ તમને સરળતાથી સમજી શકો. ખરેખર આપણે એવું પણ ન કહી શકીએ કે જે મહાવ્યથા છે, અથવા આપણે એવું સિમ્પલ શબ્દોમાં જો સમજવું હોય તો એવું સમજી શકીએ કે અહીંયા જે દર્શાવેલા ગુના છે, અહીંયા જે ગુનાઓ દર્શાવ્યા છે
આના સિવાયનું કોઈ નુકસાન પહોંચાડે તેને શું કહેવાય? વ્યથા કહેવાય. બરોબર. તો તમારે કેટલા ગુનાઓ યાદ રાખવાના? કલમ 319 માં કઈ વ્યાખ્યા? વ્યથાની. કલમ 320 માં કઈ વ્યાખ્યા? મહાવ્યથા. મોસ્ટ આઈએમપી પ્રકરણ આખે આખું છે, જેટલું ભણાવું છું એ બધું તમારે યાદ રાખવાનું છે. અહીંયાથી તમને સીધો કલમ સંબંધી પ્રશ્ન પણ નીકળી શકે અને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કેવા પ્રકારનું નુકસાન એ મહાવ્યથાનો ગુનો બનતો નથી? પુરુષત્વનો નાશ કરવો, આંખની જોવાની શક્તિનો નાશ, અવયવ કે સાંધાનો નાશ, કે ઓપ્શન ડી કોઈને થપ્પડ મારવી. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી કોઈને થપ્પડ મારવી. તો આ દ્રષ્ટિએ આ કલમ છે ખૂબ મહત્વની છે. કલમ 320 મહાવ્યથા. વ્યથા એટલે સામાન્ય પ્રકારનું નુકસાન, સામાન્ય પ્રકારની ઈજા કરવી. જ્યારે મહાવ્યથા એટલે ગંભીર ઈજા કરવી. શું કરવું? મહાવ્યથા એટલે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા કરવી. એટલે કયો ગુનો બનશે? મહાવ્યથાનો ગુનો બનશે. હવે જુઓ કલમ 320 મહાવ્યથા. તો મહાવ્યથામાં પહેલી કન્ડિશન છે કે કોઈ વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિના પુરુષત્વનો નાશ થાય એવું કોઈ કાર્ય કરે છે. કેવું કાર્ય કરે છે? પુરુષત્વનો નાશ થાય એવું કોઈ કાર્ય કરે છે. એટલે કે એ વ્યક્તિ છે એ પુરુષત્વનો એનો નાશ થાય છે. એટલે કે વ્યક્તિ નપુંસક બને એવું કોઈ કાર્ય કરવું. પછી તો કે આંખની જોવાની શક્તિનો કાયમી નાશ. એટલે કે મતલબ કે એને આંખ ફોડી નાખવી. તો અહીંયા માત્ર આંખ ફોડી નાખવી એ તો મહાવ્યથા છે જ તે. પણ મિત્રો માત્ર આ એકને જ મહાવ્યથા નહીં કહી શકો. સમજો, કોઈ એવા ટીપા આપે છે, આંખોના ટીપા લેવા જાવ છો તો કોઈ એવા ટીપા આપે છે કે જેનાથી વ્યક્તિ અંધ થઈ જાય છે, તો આને પણ શું કહેવાય? મહાવ્યથા કહેવાય છે. ઓપરેશન સમયે ડોક્ટર ભૂલ પાડી દે છે, કાયદેસર ભૂલ પાડે છે, એવું નહીં બેદરકારી કે કોઈ વસ્તુ નહીં, એ ભૂલ જ કરે છે અને આંખ વહી જાય, એ પણ મહાવ્યથા છે. તો આ બધા ગુનાઓ કેવા ગુનાઓ બનતા હોય? કલમ 320 હેઠળના મહાવ્યથાના ગુના. પછી કાનની સાંભળવાની શક્તિનો નાશ કરવો એટલે કે પડદો ફાડી નાખવો. આપણે યાદ રહે એટલા માટે આ રીતે લખું છું, બાકી આંખ ફોડી નાખવી તો માત્ર ફોડી નાખવી એ મહાવ્યથા નથી, એના સિવાય પણ આંખને બીજા કોઈ જે નુકસાનો કરવામાં આવે છે એ પણ શું બનતા હોય? મહાવ્યથા. એટલે કે બીજા કોઈ કાર્ય દ્વારા પણ આંખની જોવાની શક્તિનો નાશ થતો હોય છે. કાનની સાંભળવાની શક્તિ, ઘણા નથી થપાટ મારતા, થપાટ મારે તોય પડદો ફાડી નાખી એવા જડ હોય, તો આ જડ છે બધા શું કરી શકે? મહાવ્યથા કરી શકે. અવયવ કે સાંધાનો નાશ કરવો, તો કે શરીરનું કોઈ અંગ, કોઈ અવયવ કે કોઈ સાંધો છે એનો નાશ કરવો, એને નુકસાન પહોંચાડવું, તોડી નાખવો. ચહેરાની કાયમી વિકૃતિ, મતલબ કે એસિડ કે એવો કોઈ જ્વલનશીલ પદાર્થ, જ્વલનશીલ પદાર્થ ફેંકવો, જેમ કે એસિડ એટેક કરવામાં આવે, 2013 ની અંદર મહાવ્યથામાં ઉમેરવામાં આવેલું છે. 2013 માં કઈ જોગવાઈ ઉમેરી? એસિડ એટેક ઉમેરવામાં આવી છે. આવી ચહેરાની કાયમી વિકૃતિ, હાડકું ભાંગી જવું એટલે કે ફ્રેક્ચર થાય અથવા દાંત તોડી નાખવો. મુક્કો મારે મોઢા ઉપર દાંત તોડી નાખે, ફ્રેક્ચર થાય, ધોકો મારે પગ ભાંગી જાય, તો એ પણ શું ગણાય? મહાવ્યથા કહેવાય. શરીરના અવયવોમાં કાયમી ખોડખાપણ આવે, શરીરના અવયવોમાં શું થાય? કાયમી ખોડખાપણ આવે, તો એ પણ શું ગણાય? મહાવ્યથા. અને સૌથી મહત્વનું મિત્રો કે ભોગ બનનાર વ્યક્તિ, હાનિ સહન કરનાર વ્યક્તિ છે, એને સતત 20 દિવસ સુધી પીડા થાય, તો એને શું કહેવાય? મહાવ્યથા. અહીંયા આપણે લઈ લીધું છે એસિડ એટેક. ક્યારે ઉમેરવામાં આવ્યું? 2013 માં વર્મા સમિતિની ભલામણથી ઉમેરવામાં આવેલી છે. તો જ્યારે કોઈ એક વ્યક્તિ છે એ કોઈ બીજા વ્યક્તિને અહીંયા દર્શાવેલું નુકસાન કરે છે, તો એને કયો ગુનો ગણવામાં આવશે? મહાવ્યથાનો ગુનો ગણવામાં આવશે. અહીંયા દર્શાવ્યા એ જ તબક્કા તમારે યાદ રાખવાના છે. તમારે વધારે કોઈ આગળ પડતું યાદ રાખવાની જરૂર નથી, કારણ કે જો પેપર સેટર પૂછશે તો એ આમાંથી જ પૂછશે. એ કોઈ તમને એવું આની બહાર જઈને કોઈ નવું ઉદાહરણ નહીં લઈ આવે. બહુ તો શું કરી શકે? શબ્દોનો બદલાવ કરી શકે. તો સતત 20 દિવસ સુધી પીડા થાય તેવું કોઈ પણ પ્રકારનું જે નુકસાન પહોંચાડવું, એને કયો ગુનો ગણવામાં આવશે? મહાવ્યથાનો ગુનો. ત્યાર પછી આગળ કલમ 321 માં કીધું છે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી. જો 319 માં વ્યથાની વ્યાખ્યા, 321 માં શું કીધું? સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી. સમજો, 319 વ્યથાની વ્યાખ્યા, 320 મહાવ્યથાની વ્યાખ્યા, પણ હવે 321 માં વ્યથાની શિક્ષા નથી. શું આપેલું છે? સ્વેચ્છાપૂર્વક વ્યથા. સ્વેચ્છાપૂર્વકનો મતલબ થશે જાણી જોઈને.
જાણી જોઈને વ્યથા કરવી. અને 322 માં સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી. એ શા માટે આવો શબ્દ લખવાની જરૂર પડી? ઓલરેડી આગળ એકવાર વ્યાખ્યા કરી દીધી છે, તો અહીંયા કેમ ભાઈ સ્વેચ્છાપૂર્વક શબ્દ લગાડવાની જરૂર પડી? તો આના વિશેની વાત છે મિત્રો, એ પણ હું તમને જ્યારે તમે કલમ 334 ભણો છો, 335 ભણો છો, ત્યારે આજના લેક્ચરમાં આગળ જ હું તમને ક્લિયર કરાવું છું. પછી કલમ 323 વ્યથાની શિક્ષા, તો કે સ્વેચ્છાપૂર્વક વ્યથાની શિક્ષા. શબ્દ ખાસ સમજો, માત્ર વ્યથાની શિક્ષા નહીં, સ્વેચ્છાપૂર્વક વ્યથાની શિક્ષા. અને 324 માં કીધું ભયંકર હથિયારો વડે વ્યથા કરવી. ભયંકર હથિયારો એટલે શું? તો કે ગોળીબારી હોય, કે ભાઈ ભોંકવાનું હથિયાર હોય, કાપવાનું હથિયાર હોય, આવું કોઈ પણ હથિયાર કે જેનાથી મૃત્યુ નિપજાવી શકાય એવા કોઈ હથિયાર વડે જ્યારે વ્યથા કરવામાં આવે છે તો કલમ 324. અહીંયા કલમ 323 માં છે 1 વર્ષની શિક્ષા કરવામાં આવતી હોય છે. કેટલી શિક્ષા કરવામાં આવે? 1 વર્ષની. જ્યારે 324 માં એ શિક્ષા વધારીને કેટલી થઈ જશે? 3 વર્ષની શિક્ષા કરવામાં આવતી હોય છે. ત્યાર પછી મિત્રો કલમ 325 સ્વેચ્છાપૂર્વક મહાવ્યથાની શિક્ષા. શબ્દ સમજો, સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા એટલે વ્યથા એટલે જો કલમ 323 ક્યારે લાગે? તો કે 319 માં જણાવ્યા પ્રમાણેનું નુકસાન હોય. 325 ક્યારે લાગે? તો કે કલમ 320 માં જણાવ્યા પ્રમાણેની હાનિ હોય. ત્યારે કઈ કલમ લાગશે? કલમ 325 સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી. અને કલમ 326 મિત્રો ભયંકર હથિયારો વડે મહાવ્યથા. કલમ 326 માં કઈ જોગવાઈ કરી છે? ભયંકર હથિયારો વડે મહાવ્યથા કરવી. ભયંકર હથિયારો વડે મહાવ્યથા. હવે સમજો, ભયંકર હથિયારો એટલે શું? હથિયારમાં તમામ પ્રકારના હથિયારોનો સમાવેશ થઈ જાય. એ ગોળીબારી હોય એટલે કે પિસ્ટલ હોય, એ કોઈ ભોંકવાનું હથિયાર હોય, ખંજર હોય, પછી એ કોઈ કાપવાનું હથિયાર હોય, સપોઝ કુહાડી હોય, દાતરડું હોય, ભાલો આપણે જે ધાર્યું કહીએ છીએ ધાર્યું હોય. ભોંકવાના હથિયારમાં ભાલો પણ આવી જાય. તો આવા જે કોઈ હથિયારો છે કે જે હથિયારો વડે કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકાય છે, તો એવા કોઈ હથિયારથી જ્યારે કલમ 320 માં જણાવ્યા પ્રમાણેનું નુકસાન કરવામાં આવે છે ત્યારે કઈ કલમ લાગશે? કલમ 326 લાગશે. કઈ કલમ લાગશે? કલમ 326 લાગશે. હવે સમજો, પ્રશ્ન થશે મિત્રો કલમ 307 અને 326 ક્યારે 307 થાય અને ક્યારે 326 થાય? હવે જ્યારે કોઈ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને ધારિયાનો ઘા મારે છે. એનો ઘા મારે છે? ધારિયાનો ઘા મારે છે. હવે ધારિયાનો ઘા માર્યો તો આ ઘાથી મિત્રો સંભાવના છે કે મૃત્યુ થઈ શકે. તો ત્યાં કઈ કલમ લઈ શકાય? પહેલા 307 તો લઈ શકાય. હવે પ્રશ્ન થાય તો ભાઈ ભયંકર હથિયાર છે ધાર્યું, તો પછી કલમ 326 લેવી પડે. જો શિક્ષા બંનેમાં સેમ છે 10 વર્ષ, શિક્ષા બંનેમાં કેવી છે? સેમ છે 10 વર્ષ. પણ આ કોન્સેપ્ટ સમજવાની દ્રષ્ટિની વાત છે. બાકી 307 લગાડો, 326 લગાડો, બંને કોગ્નિઝેબલ ગુના છે, બંને બિનજામીન પાત્ર છે. શિક્ષા પણ બંનેમાં કેવી છે? 10 વર્ષની છે. સમજો. પણ આ એનાથી 326 થી વધુ ગંભીર 307 છે. તો અહીંયા ધારિયાનો ઘા માર્યો, તો જ્યારે મારી નાખવાનો ઈરાદો હોય ત્યારે જ આવું ધારિયાનો ઘા કરે. અન્યથા થપાટ બપાટ કે લાકડી નો મારે ભાઈ, જો મારી નાખવાનો ઈરાદો ન હોય તો. અહીંયા મારી નાખવાનો ઈરાદો થયો જ છે, ઇનડાયરેક્ટલી થયો, ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આવો ઈરાદો તો સ્પષ્ટ થાય જ છે. તો 307 લેવી, 326 લેવી? તો તમારે પહેલા કઈ કલમ લેવાની? 326 લેવાની. 326 લીધી. 326 હોય એટલે કેટલા દિવસ સુધી પીડા હોય? 20 દિવસ સુધી પીડા થતી હોય તો વ્યક્તિ છે એને હોસ્પિટલમાં દાખલ તો થવું જ પડે. હવે હોસ્પિટલમાં દાખલ થયો વ્યક્તિ અને પછી ડોક્ટર જો સર્ટિફિકેટ લખાણ કરીને આપે છે કે આ જે ઘા મારવામાં આવ્યો છે એ મરણતોલ ઘા મારવામાં આવ્યો છે. કેવો ઘા મારવામાં આવ્યો છે? મરણતોલ ઘા મારવામાં આવ્યો છે. એટલે કે આ જે ઘા માર્યો છે એનાથી મૃત્યુ થવાની પૂરેપૂરી સંભાવના છે. આવું સર્ટિફિકેટ ડોક્ટર લખી આપે છે તો 307 માંથી કઈ કલમ થાય? 326 માંથી કઈ કલમ થશે? 307મી કલમ થાય. એટલે કે હથિયારો વડે જ્યારે મહાવ્યથા હોય તો કઈ કલમ લાગશે? કલમ 326 એ. અને હવે સમજીએ કલમ 326 બી.
326 એમાં વાત કરી છે એસિડ વગેરેના ઉપયોગથી સ્વૈચ્છિક રીતે મહાવ્યથા કરવી. એટલે કે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિ ઉપર એસિડ કે અન્ય કોઈ પણ જ્વલનશીલ પદાર્થ ફેંકે છે અને એના કારણે જો મહાવ્યથા થાય તો કઈ કલમથી? 326 એ થી. અને 326 એસિડ એટેક એટલે કે એસિડ ફેંકવાનો પ્રયત્ન કરવો. જો માત્ર પ્રયત્ન કરવો, અહીંયા એસિડ અડે છે એ વ્યક્તિ ઉપર, એસિડ પડે છે. ધારો કે કોઈ એક પુરુષ છે એને કોઈ સ્ત્રી ઉપર એસિડ ફેંક્યો, એસિડ ફેંક્યો એટલે એ સ્ત્રીને મોઢા ઉપર એસિડ આવ્યો એટલે શું થયું? ચહેરાની કાયમી વિકૃતિ આવી. એટલે કઈ કલમ? 326 320 પ્રમાણેનું કાર્ય તો થઈ જ ગયું મહાવ્યથા, પણ એના માટે અલગથી પર્ટિક્યુલર કલમ આપી. કઈ કલમ? કલમ 326 હવે 326 બી શું કહે છે સમજો. એસિડ ફેંકવાનો પ્રયત્ન કરવો એટલે એક પુરુષે છે એક સ્ત્રી પર એસિડ ફેંક્યો પણ એ એસિડ એ સ્ત્રી સુધી પહોંચ્યો નહીં, તો કઈ કલમ લાગે? કલમ 326 બી લાગશે. આ બંને કલમો ક્યારે ઉમેરવામાં આવેલી છે? 2013 માં ઉમેરવામાં આવી છે. ત્યાર પછી આગળ કલમ 327 ની વાત કરીએ કે બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી. કોઈ વ્યક્તિની મિલકત પડાવી લેવા માટે એને વ્યથા કરવામાં આવે. હવે મેં કોઈને કીધું કે ભાઈ તારી 2 વીઘા જમીન છે એ મને દેને વાવવા માટે, હવે એને મને ના પાડી એટલે મેં શું કર્યું? મિલકત એની પાસેથી પડાવી લેવા માટે એને વ્યથા કરી. અથવા તો એ વ્યક્તિ પાસે કોઈ ગેરકાયદેસરનું કાર્ય કરાવવા માટે મેં મહાવ્યથા કરી. હવે સપોઝ એક ઋષિભાઈ નામના વ્યક્તિ છે. કોણ વ્યક્તિ છે? તો કે ઋષિભાઈ નામના જે વ્યક્તિ છે, મેં પોતે એટલે આ કૌશિક નામનો જે વ્યક્તિ છે એ ઋષિભાઈ નામના વ્યક્તિ પાસે શું કરે છે? કોઈ પણ ગેરકાયદે કૃત્ય કરાવવા માટે, કોઈ પણ ગેરકાયદે કૃત્ય કરાવવા માટે ઋષિભાઈને વ્યથા કરે છે. તો કઈ કલમ લાગશે? કલમ 327 લાગશે. ત્યાર પછી કલમ 328 ગુનો કરવાના ઈરાદે ઝેર વગેરેથી વ્યથા કરવી. તો કે અહીંયા જ્યારે કોઈ વ્યક્તિ એની પાસે ગુનો કરાવવાના ઈરાદાથી, હવે અહીંયા આ એ નામનો વ્યક્તિ છે એ બી નામના વ્યક્તિને, એ નામનો વ્યક્તિ બી નામના વ્યક્તિને ગુનો કરવાના ઈરાદાથી શું આપે છે? ઝેર આપે છે. આ ઝેર એટલે માત્ર કોઈ પણ ઝેર એમ નહીં, કોઈ પણ એવી દવા આપે છે, ઝેરી દવા આપે છે, તો એને પણ શું ગણવાનું? ઝેર ગણવાનું છે. તો ઝેર આપે છે તો કઈ કલમ લાગે? એને કલમ 328 લાગે. ત્યાર પછી કલમ 329 બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરાવવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા. જો 327 માં શું હતું? કલમ સેમ, બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી. અને 329 માં શું કીધું? સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી. હવે 330 બળજબરીથી કબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત. બળજબરીથી કબૂલાત કરાવવા માટે એટલે કે કોઈ પોલીસ અધિકારી છે એ ગુનેગાર પાસે ગુનો કબૂલ કરાવવા માટે એને માર મારે છે, વ્યથા કરે છે, તો કઈ કલમ લાગશે? પોલીસ અધિકારીને 330મી કલમ લાગશે. અથવા તો મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે, એટલે મારી મિલકત છે એ કોઈ વ્યક્તિએ લઈ લીધી હોય અને એ મને પરત ન કરતો હોય તો હવે હું એને માર મારું છું કે લાય મારી મિલકત પાછી. જેમ કે વ્યાજે પૈસા આપ્યા હોય અને એ વ્યક્તિ છે શું આપતો હોય? પૈસા ટાઈમે પરત ન કરતો હોય એટલે એને માર મારો, તો કઈ કલમ લાગે? કલમ 330 લાગશે. કઈ કલમ આવશે? કલમ 330. ત્યાર પછી 331 બળજબરીથી કબૂલાત કરાવવા માટે અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા. જો અહીંયા માત્ર 330 માં વ્યથા અલગ છે ને અહીંયા મહાવ્યથા છે, બાકી કલમો સેમ છે. પોલીસ અધિકારી કબૂલાત કરવા માટે માર મારતો અને માર મારતા સમયે ગુનેગારનો પગ ભાંગી જાય તો પોલીસ અધિકારીને કઈ કલમ લાગે? 331 લાગે. ત્યાર પછી આગળ વધીએ કલમ 332 અને 333. આ પણ આપણા માટે ખૂબ કામની કલમો છે. રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા. જો અહીંયા બધે સ્વેચ્છાપૂર્વક શબ્દ યાદ રાખજો. 334 માં તમારો ડાઉટ ક્લિયર થશે. રાજ્ય સેવક પોતાની ફરજ બજાવતો હોય એને રોકવા માટે હું એને વ્યથા કરું છું,
તો કઈ કલમ 332 અને રાજ્ય સેવકને ફરજ બજાવતો રોકવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરું છું તો કઈ કલમ 333મી કલમ તો આ બધી કલમો સિમિલર જેવી જ લાગશે ખાલી વ્યથા અને મહાવ્યથા બે જ શબ્દો બદલાતા હોય શોર્ટકટ છે એ તમારા માટે બની જાય છે કલમ 334 અને 335 કલમ 334 માં કીધું ઉશ્કેરાટને કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત અને 335 માં કીધું ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત ઉશ્કેરાટ હવે સમજો આગળ આપણે જ્યાં બધે સ્વેચ્છાપૂર્વક શબ્દ લગાડ્યો અને અહીંયા સ્વેચ્છાપૂર્વક શબ્દ બંને જગ્યાએથી આપણે દૂર કરી દેવું છે અહીંયા ક્યાંય સ્વેચ્છાપૂર્વક શબ્દનો ઉલ્લેખ આવશે નહીં ઉશ્કેરાટના કારણે વ્યથા કરવી અને 335 ઉશ્કેરાટના કારણે મહાવ્યથા કરવી એટલે કે આ એ નામનો વ્યક્તિ છે એ બી નામના વ્યક્તિને ઉશ્કેરે છે શું કરે છે ઉશ્કેરે છે એ છે એ બીને ગાળો આપે છે અને બીને કહે છે કે તું તો હાવો નાખી દેવા જેવો નમાલો માણસ છો તારાથી કાંઈ ન થઈ શકે અને એમ કરીને ગાળો આપે છે એટલે બીને શું આવે છે આમ અંદરથી ગુસ્સો આવે છે બીને ગુસ્સો આવ્યો કે તે મને આવું કીધું એવું કરી અને બી છે એ એને માર મારે છે શું કરે છે બી એને માર મારે છે તો હવે અહીંયા બી ઉપર છે એ કઈ કલમ લાગી શકે તો અહીંયા બી ઉપર છે એ 323 લાગતી નથી પણ કઈ લાગશે કલમ 334 લાગશે શા માટે તો કે પહેલા છે એ બી એને ઉશ્કેર્યો છે સોરી એ બી ને ઉશ્કેર્યો છે અને આવા ઉશ્કેરણીના કારણે બી છે એને માર મારે છે એટલા માટે 334 લાગે અને અહીંયા પણ વ્યથાની જ શિક્ષા છે પણ અહીંયા કેટલી શિક્ષા કરવામાં આવશે 1 માસની શિક્ષા કરવામાં આવશે જ્યારે 323 સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી એમાં કેટલી શિક્ષા કરવામાં આવતી હોય 1 વર્ષની શિક્ષા કરવામાં આવતી હોય છે ત્યાર પછી કલમ 335 ઉશ્કેરાટના કારણે મહાવ્યથા કરવા બાબત તો કલમ 335 આવશે ચાલો આગળ વધીએ મિત્રો કલમ 336 37 અને 38 તો કલમ 336 માં કીધું છે બીજાઓની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મૂકે એવું કૃત્ય 337 માં કીધું બીજાઓની જિંદગી આજે તથ્ય પટેલ ઉપર આ બંને કલમો લાગેલી છે 337 અને 338 બીજાઓની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મુકાય એવા કૃત્યથી વ્યથા કરવા બાબત અને 338 બીજાઓની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મુકાય એવા કૃત્યથી મહાવ્યથા કરવા બાબત હવે આપણે બહુ આપણા સરળ દેશી ઉદાહરણથી આ ત્રણેય કલમોને એક સાથે ક્લિયર કરી લઈએ સમજો ખાસ ભેંસું ચારવા ગયા કોઈ ભેંસું ચરાવવા માટે કોઈ ગયા તો કે હા બધા ગયા જ હોય ક્યારેક ક્યારેક ગયા હોય અથવા ન ગયા હોય તો ખાલી ઉદાહરણ સમજીને આપણે એનો આનંદ લઈ લેશું એની ફિલિંગ એમ લેશું કે ભાઈ ભેંસું ચારતા ટાઈમે આવી આનંદ આવતો હશે મજા હશે હવે તમે ભેંસો ચરાવવા માટે ગયા છો કોઈ ધાર ઉપર ધાર એટલે કે નાનો ડુંગર ધાર એટલે નાનો ડુંગર એવું સમજી લો તો ધાર ઉપર તમે ભેંસો ચરાવવા માટે ગયા છો ટેકરી ઉપર ભેંસો ચરાવવા માટે ગયા છો અને ત્યાં અંદર તમારા શરીરની અંદર સૂર્યકુમાર યાદવે પ્રવેશ કર્યો કોણે પ્રવેશ કર્યો સૂર્યકુમાર યાદવે પ્રવેશ કર્યો જેવો સૂર્યકુમાર યાદવે પ્રવેશ કર્યો એટલે તમારા હાથમાં લાકડી તો હતી તે તમે જમીન ઉપરથી એક પથ્થર ઉચક્યો નાનો એવો પથ્થર ઉચક્યો અને તમે એને સીધી છે શું કરી સિક્સર મારી હવે જેવી તમે સિક્સર મારી છે એ જ સિક્સર ક્યાં આવી સીધી રોડ ઉપર આવી રોડ ઉપર એક ટુ વ્હીલર લઈને ભાઈ નીકળ્યા અને એ સિક્સર સીધી એ ભાઈના તોલામાં આવી તોલામાં એટલે એના સીધી માથામાં વાગી છે તો અહીંયા તમારું કાર્ય કેવું હતું બીજાની જિંદગી અથવા એની શારીરિક સલામતી જોખમમાં મૂકે એવું કાર્ય ભલે તમે ક્રિકેટ રમ્યા છો સૂર્યકુમાર યાદવ બનીને પણ અહીંયા તમારા એ ક્રિકેટ થી શું થયું બીજાની જિંદગી જોખમમાં મુકાઈ જાય તો આવું કોઈ પણ કાર્ય કરવું છે એ કઈ કલમ હેઠળ આવશે કલમ 336 હેઠળ અને હવે આવા કાર્યથી જો વ્યથા થાય તો કલમ 337 લાગશે અને મહાવ્યથા થાય તો કઈ કલમ લાગશે
338 લાગશે. એટલે કે બીજાઓની જિંદગી કે શારીરિક સલામતી જોખમમાં મુકાય તેવા કૃત્યથી વ્યથા કે મહાવ્યથા કરવી છે. હવે મિત્રો ત્યાર પછી આગળનો કોન્સેપ્ટ સમજવો છે ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયત. તો અહીંયા આપણે વ્યથા અને મહાવ્યથા કલમ 319 થી લઈ અને કલમ 338 સુધી સંપૂર્ણ કોન્સેપ્ટ વ્યથા અને મહાવ્યથાનો ક્લિયર કરી લીધો છે. હવે આ જ લેક્ચરમાં આગળ અભ્યાસ કરવો છે ગેરકાયદે અવરોધ અને ગેરકાયદે અટકાયત વિશેની સંપૂર્ણ ડિટેલનો કલમ 339 અને કલમ 340 વિશેનો.